વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવાના પતિએ પાલિકાના અધિકારીને લાફો માર્યો હોવાના ગંભીર આક્ષેપોને પગલે મામલો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવાના પતિ રાજુ જેઠવાએ વડોદરા મહાનગરપાલિકાના એઈ સાગર મિસ્ત્રીને લાફો માર્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે। સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો છે। આજે આ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર સ્મિતેશ પટેલ અમિતનગર પાસે કામગીરી કરતા હતા। તે વેળાએ ટેન્કર અને પાણીના પ્રેશર બાબતે કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવા અને તેમના પતિ રાજુ જેઠવા સ્થળ પર પહોંચ્યા હતા। આ મામલે બોલાચાલી થઈ હતી। તું મેમે બાદ શાબ્દિક ટપાટપીથી વાત ઘર્ષણ સુધી પહોંચી ગઈ હતી અને પ્રફુલા જેઠવાના પતિ રાજુ જેઠવાએ એઈ સાગર મિસ્ત્રીને લાફો મારી દીધો હોવાના આક્ષેપ એન્જિનિયર્સ કરી રહ્યા છે। હવે વિડિયો બંધ કરો, તમારો હક નથી ઉતારવાનો વિડિયો। એ ઉતારશે, ભલે ભલે તમે કીધું હોય। તમે અહીંયા અમારા વોટના નથી ને, બીજા 4 નંબરમાં છો ને, બંધ કરો। ઓ ભાઈ, તમે તમારું કામ કરો ને ભાઈ, તમે તમારું કામ કરો ને ભાઈ, ઉતારો, આનું ઉતારો। આ દાદાગીરી કરે છે, આ માણસ દાદાગીરી, અમે દાદાગીરી નહીં કરતા, અહીંયા કામ કરવા છે, અમે કામ કરવા દો। તમે કરો ને જે કરતા હોય। મેં તમને કીધું કે આઈ શબ્દ જોડે વાત કરો, તમારી જોડે વાત જ નહીં કરી, તો હું કરે ના કરતો ને, મને ના કહીશ। આ મામલે ડેપ્યુટી એન્જિનિયરથી લઈને પાણી પુરવઠા વિભાગના વડા ધાર્મિક દવે સહિતના લોકો કારેલીબાગ પોલીસ મથક ખાતે પહોંચી ગયા હતા, જ્યાં ન્યાય માટે આંદોલનના ભાગરૂપે હડતાલની પણ વાત તેમણે કરી હતી। સંયુક્ત આખી ટીમ જ છે પાણી પુરવઠાની, જે કામગીરી કરતા હોય છે, પાણી બેલેન્સ કરીને બધાને વેચણી કરતા હોય છે। આ જે પ્રકારની આજે જે પ્રસંગ બન્યો છે એ ખરેખર યોગ્ય નથી। તમે રજૂઆત કરો અને કામગીરી થાય છે, અમે એ માટે પોઝિટિવ જ છીએ, પણ આ રીતે જે વર્તણૂક કર્યું છે ખરેખર ગેરવ્યાજબી છે, એના અમે એને સંપૂર્ણ વખોડીએ છીએ। હાલમાં લગભગ અમારા 26-27 AA એન્જિનિયર્સ છે અને અમારા HODને બી જાણ કરી છે ને, એટલે બી એમને હાલમાં એવું જ કીધું કામ હમણાં સ્થગિત કરી દો, જ્યાં સુધી આનો યોગ્ય નિર્ણય ના આવે ત્યાં સુધી કામગીરી સ્થગિત કરીશું હમણાં હાલમાં। ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હતા, એટલે મેં એવું કીધું કે શાંતિથી વાત કરો એમના સાથે, શાંતિથી વાત કરો, દરેક વસ્તુના જવાબ મળશે તમને। એમાં એમના હસબન્ડ ઉશ્કેરાઈ જાય છે અને મારા પર હાથ ઉગામી દીધો એમણે। તો સમગ્ર મામલે ભાજપના કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવા અને તેમના પતિ રાજુ જેઠવાએ મીડિયા સામે આવીને લાફો મારવામાં આવ્યો નથી તેમ જણાવ્યું છે। જોકે આજ તેવરથી પ્રજા માટે કામ કરવા માટે આવનાર દિવસોમાં પણ તેઓ તત્પર રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું। મારા હસબન્ડને ઉલટાને એને માર્યો છે, એના ફેસ પર જોઈ શકો મારા હસબન્ડના, અને એ પેલું ચાવી ખોલવાનું છે ને, પાઇપ લઈને મારા હસબન્ડને મારવા આવ્યો હતો। એટલે કોઈ સહન ના કરે, એક બી હસબન્ડ વાઈફ હોય તો હસબન્ડ પત્નીને કશું બોલતો હોય તો પછી હસબન્ડ બોલવાના જ છે, અને હસબન્ડને કોઈ બોલતા હોય તો પત્ની બોલવાની છે। બંને સપોર્ટ તો કરશે ને બંને એકબીજાને। સ્મિતેશ પટેલ જોડે વાત કરતી હતી તો સાગર આવીને મારી સાથે મગજમારી કરવા માંડ્યો, તું કોણ છે નામ ને તેમ। પછી મેં બી એને કીધું, મેં કીધું તું વધારે પડતું બોલીશ ને, તું બીજા વોર્ડનો છું, હું સ્મિતેશ પટેલ જોડે વાત કરું, તું કેમ બોલે છે અહીંયા? અમે મારી રજૂઆત એટલી જ હતી, પાણી બાબતે જ હતી, અને સ્મિતેશ પટેલ જોડે વાત કરતી હતી, અને આઈ સાગર મિસ્ત્રી મારી જોડે મગન, અને મેં પોલીસ ફરિયાદ કરી દીધી। મારે બોલવાનું એટલું થયું કે ભાઈ આ માણસને કંઈ લેવા દેવા નથી, બેન એની સાથે વાત કરતા નથી। સ્મિતેશ પટેલ અમારા અધિકારી લાગુ પડે એની સાથે બેન વાત કરતા હતા, પણ પેલા ભાઈ હાથે કરીને અંદર આવ્યા, બેન સાથે તૂતા કરી, એ જ મગજમારી છે। પાઇપ લઈને ઉઠાવવા ગયો, એને એમ કે આને હું મારી દઉં એવી બાબતથી કરવા ગયો, એ પાઇપનો ખૂણો વાગી ગયો છે મને, એ જ આ નિશાન છે। અમારે કોઈ લાફો મારવાની જરૂર નથી, અમારે તો પકડવો પડ્યો ને એને, એના કર્મચારીએ પણ એને પકડ્યો છે। સમગ્ર મામલે કથિત વિડીયો પણ અનેક વાતો કહી જાય છે। હવે આગળ આ મામલામાં શું થાય છે તે જોવાનું રહ્યું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।